સરગવો અમૃત સમાન. સરગવાના મૂળથી લઈને ફળ, પાન અને ફૂલ પણ ફાયદાકારક. અનેક બીમારીઓથી છુટકારો મળે. સરગવાના મૂળથી લઈને એના પાન અને એના ફળો ખૂબ ફાયદાકારક છે. આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરગવાની દાંડીઓ, પાંદડા, સાલ, ફૂલો, ફળો અને અન્ય ઘણા ભાગોનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. સરગવો 200થી વધારે રોગોની દવા છે. આવો હવે આપણે જાણીએ. ફળ, ફૂલ અને પાન ગુણકારી સ્વાદ અને પોષણથી ભરપૂર સરગવો માત્ર હેલ્ધી ફૂડ નથી, પરંતુ એના ફૂલો, પાંદડા અને ફળો ખૂબ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સરગવાનું જો નિયમિત સેવન કરવામાં આવે તો વ્યક્તિ હંમેશા ફિટ અને યુવાન રહી શકે છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ શાકભાજીનો ઉપયોગ વિવિધ રોગોની સારવાર માટે થાય છે. સરગવામાં એન્ટીફંગલ, એન્ટીવાયરસ, એન્ટીડિપ્રેસન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી એ પ્રકારના ગુણ હોય છે. સરગવામાં પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ અને ઝિંક જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે શરીર માટે જે કલ્પના કરો એનાથી પણ વધારે ફાયદાકારક છે. સરગવાને ડાયટમાં સામેલ કરો. સરગવાના ફળો અને પાન 3 અલગ અલગ રીતે વાપરી શકાય છે. પાંદડાને કાચા, પાવડર અથવા રસના રૂપમાં ખાઈ અને પી શકાય છે. સરગવાના પાનને પાણીમાં ઉકાળીને એમાં મધ અને લીંબુ ભેળવીને પી શકાય છે. સરગવાના પાનનો ઉપયોગ સૂપ બનાવીને પી શકાય છે. દર્દીઓને રોજ 2 ગ્રામ સરગવાનો યોગ્ય ડોઝ ડૉક્ટરોની સલાહથી લેવો જોઈએ. ઔષધીય ગુણોથી ભરપૂર સરગવો બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસના દર્દીએ દરરોજ સરગવાનું સેવન ફરજિયાતપણે કરવું જોઈએ. સરગવો અમૃત છે. આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે. એ 200થી પણ વધારે રોગોની દવા માનવામાં આવે છે. એના પાંદડા અને ફળ બંનેનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી કોમ્પ્લેક્સ સરગવાની શીંગો, લીલા પાંદડા અને સૂકા પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સરગવાના પાંદડામાં વિટામિન સી હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ છે. દક્ષિણ ભારતમાં સરગવાનો ઉપયોગ ખૂબ વધારે એટલે કે બહોળા પ્રમાણમાં થાય છે. સરગવો ખાવાના છે અઢળક ફાયદાઓ. રોગપ્રતિકારક શક્તિ વધે છે. પથરી બહાર કાઢે છે. કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. બ્લડ પ્રેશર સામાન્ય રાખે છે. પાચન ક્રિયા સુધારે છે. દાંતને પોલાણથી બચાવે છે. પેટના કીડાઓથી છુટકારો અપાવે છે. સાયટિકા આર્થરાઇટિસમાં ખૂબ ફાયદાકારક છે. પેટની સમસ્યામાં રાહત અપાવે છે. સરગવો આંખો માટે પણ ખૂબ સારો છે. આંખનું તેજ પણ વધારે છે. લીવરને સ્વસ્થ રાખવામાં
સરગવાનું અસરકારક કામ છે. સરગવાના ફૂલોનો રસ પીવો અથવા શાક ખાવો અથવા સૂપ પીવો. જો તમને વધુ ફાયદો જોઈતો હોય તો દાળમાં ઉમેરીને પકાવીને ખાવો જોઈએ. સરગવાના ફૂલના કેટલાય છે ફાયદા. સરગવાના ફૂલોમાં પ્રોટીન અને ઘણા પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વો હોય છે. સ્ત્રીઓમાં યુરિન ઇન્ફેક્શનની સમસ્યા સામાન્ય છે. એને દૂર કરવા માટે સરગવાના ફૂલોની ચા બનાવીને પીવી જોઈએ, જેનાથી ખૂબ સરસ રિઝલ્ટ મળે છે. બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓએ સરગવાના ફૂલ સૂકવીને અથવા એનો ઉકાળો બનાવીને પીવો જોઈએ. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયટમાં શાક બનાવીને અથવા ચા બનાવીને પી શકાય છે. તમને જેમ યોગ્ય લાગે એ રીતે સરગવાના ફૂલનો ઉપયોગ કરો. તમારી અનુકૂળતાએ ઉપયોગ કરો. સરગવાના ફૂલો વજન ઘટાડવામાં પણ ખૂબ મદદ કરે છે, કેમ કે તેમાં ભરપૂર માત્રામાં બધા પોષક તત્વો મળી જાય છે. સરગવાના ફૂલોના સેવનથી વાળ ખરતા પણ અટકે છે. સરગવાના પાન પણ ફાયદાકારક છે. સરગવાના પાનમાં પ્રોટીન, બીટા કેરોટીન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ ઉપરાંત એસ્કોર્બિક એસિડ, ફોલિક અને ફિનોલિક હોય છે, જેનાથી ઘણી બીમારીઓ દૂર થઈ જાય છે, કે જે આપણે કહીએ છીએ કે 200 કરતાં પણ વધારે બીમારીઓને દૂર કરવાના ગુણ છે. સરગવાના પાનના અર્કમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જે શુગરના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. તેઓ ઇન્સ્યુલિનના લેવલને કંટ્રોલ કરે છે, જેનાથી શુગરના દર્દીને ફાયદો થાય છે. સરગવાના પાનનો ઉપયોગ કેન્સરના લક્ષણોને પણ ઓછા કરવામાં મહત્વનું કામ કરે છે. આવી જ ઘરેલું અને સરળ માહિતી જાણવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.